શ્રાવણ માસના પ્રથમ સોમવારે રંગીલા રાજકોટમાં વહેલી સવારથી જ શિવભક્તિ અને ફરાળનો અનોખો સંગમ જોવા મળ્યો છે. મહાદેવની પૂજા બાદ ઉપવાસ હોવાથી શહેરની ફરસાણની દુકાનો પર સાબુદાણા વડા અને ફરાળી વાનગીઓ લેવા ભક્તોનું મહેરામણ ઉમટ્યું હતું. ફરાળની સાથે ડ્રાયફ્રૂટ્સની માંગમાં પણ તોતિંગ વધારો નોંધાયો છે, જેના કારણે બજારોમાં ભારે ચહેલપહેલ જોવા મળી રહી છે. જોકે ખાદ્ય તેલના ભાવમાં થયેલા વધારાને કારણે ફરસાણના વ્યાપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. ઉત્પાદન ખર્ચ વધતા ફરાળી વાનગીઓના ભાવ પર તેની સીધી અસર પડવાની શક્યતાથી ગ્રાહકોના ખિસ્સા પર ભાર વધી શકે છે. આમ રાજકોટમાં એક તરફ શ્રદ્ધાનો જુવાળ છે, તો બીજી તરફ મોંઘવારીના મોરચે વ્યાપારીઓ અને ગ્રાહકો વચ્ચે ચર્ચાઓ છેડાઈ છે. મારું નામ દીપકભાઈ મૃગ, હું દાદાજી ડ્રાયફ્રૂટનો ઓનર. જનરલ વર્ષો આપણે ત્યાં દરેક પ્રસંગો હોય કે તહેવાર હોય તેમાં ડ્રાયફ્રૂટની દરેક વસ્તુની રેગ્યુલર ઘરાકી રહેતી હોય, પણ ખાસ કરીને શ્રાવણ માસમાં જે શ્રાવણ માસના હિસાબે ડ્રાયફ્રૂટ ફરાળના હિસાબે પણ ડ્રાયફ્રૂટ યુઝ વધારે થાય છે અને માણસો ફરાળી વસ્તુ બનાવવામાં પણ મીઠાઈની જગ્યાએ હવે ડ્રાયફ્રૂટનો વધારે ઉપયોગ કરે છે. અત્યારે શ્રાવણ માસમાં ખાસ કરીને કાજુ, બદામ, કિસમિસ, અખરોટ, અંજીર, જરદાલુ, પિસ્તા દરેક વ્યક્તિની પહેલાં કરતાં ડબલ ડિમાન્ડ થઈ જાય છે. અત્યારે તો બધું આપણે રેગ્યુલર કાજુ, બદામ, કિસમિસ, અખરોટ, અંજીર, જરદાલુ, પિસ્તા આ બધી રેગ્યુલર વસ્તુ ચાલતી હોય છે. પણ અમુક વસ્તુના ભાવના કારણે, કારણ કે આ વર્ષે બદામ અને પિસ્તા આ બે વસ્તુના ભાવ 30 થી 35% વધી ગયા છે. કારણ કે અમે ઈરાન અને અમેરિકાના જે યુદ્ધના હિસાબે જે આ પ્રોબ્લેમ છે એના હિસાબે જે ઈરાનથી માલ આવતા પહેલાં બાય શિપ કન્ટેનરમાં માલ આવતો, તો એમનું ભાડું 80 થી 90 રૂપિયા કિલોનું લાગતું હતું. અત્યારે બાય એર માલ આવે છે ઇન્ડિયામાં, બાય શિપ નથી આવતો, એટલે બાય એર આવે છે તો 400 થી 450 રૂપિયા ભાડું લાગે છે. અને પહેલાં તો 400-450 રૂપિયાનો એ વધારો, પ્લસ બીજું આપણે ત્યાં ઈરાનથી દિવસની 4 ફ્લાઇટો છે ઇન્ડિયા માટે, કે જે 4 ફ્લાઇટમાં આપણો માલ આવી શકે. ઇન્ડિયાને 1 કલાકમાં 4 ફ્લાઇટની ડિમાન્ડ છે ઇન્ડિયામાં. એના હિસાબે ઇન્ડિયામાં માલની જરૂરિયાત અવારનવાર ખેંચ રહેવાના કારણે 15 થી 20% પ્લસ, એટલે કે ટોટલ 35 થી 40% ભાવ વધારો આવેલ છે જે ઈરાનના માલો છે, જેમાં કે મામરો બદામ, ઈરાની પિસ્તા, ઈરાનના જે બીજા માલો આવતા હોય ઈરાન કે અફઘાનના, આ માલોમાં તકલીફ. કાજુના પહેલાં ભાવ 600 થી 800 રૂપિયાની વચ્ચે રહેતા હતા અને ઊંચા માલ હોય તો 800, 900 ને 1000. જે આજે જે 600 વાળો માલ છે એ 1000થી જ સીધો ચાલુ થાય છે. 1000, 1200, 1400, 1600 સુધીના કાજુ માર્કેટમાં છે. આપણે તો 1800, 2000 સુધીના પણ વેચીએ છીએ, પણ આખી રેન્જ હોય છે. જનરલ માર્કેટમાં 900 થી 1000ની રેન્જનો માલ વેચતા હોય છે એવરેજ વેપારીઓ. ગ્રાહકોની ખરીદીમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી. ડિમાન્ડ વધી છે ઘટવાને બદલે, કારણ કે માણસો હવે મીઠાઈને ભૂલી અને કોઈ પણ ભાવે કોઈ પણ ભોગે ડ્રાયફ્રૂટ જ ખાવું છે. કારણ કે ડ્રાયફ્રૂટ બીજું આપણે 2021 પછી જે આ પ્રોબ્લેમ થયા ત્યાર પછી 2021 પછી માણસો ડ્રાયફ્રૂટ તરફ વધારે વળી ગયા છે. ના, શ્રાવણ માસના હિસાબે ડ્રાયફ્રૂટના ભાવ કોઈ વધશે નહીં, પણ અત્યારે કાજુ અને બદામના ભાવ વધેલા છે એના હિસાબે કાજુમાં પણ 50 થી 60 રૂપિયાનો કિલો વધારો આવેલ છે. કાજુ નવા બેનીનો માલ ઉતરી ગયો છે માર્કેટમાં અને પ્રોસેસિંગ ચાલુ થઈ ગયા છે, એટલે કોઈ પ્રોબ્લેમ નહીં થાય. કાજુના ભાવ સ્થિર રહેશે બદામની હારે એવરેજ. અમારે ત્યાં આવતા ગ્રાહકો ખાસ તો અમારી આ દાદાજી ડ્રાયફ્રૂટ 102 વર્ષ જૂની પેઢી છે, જેમાં હું આ 4th જનરેશન તરીકે કામ કરું છું. અમારો જે અનુભવ છે, અમારે ત્યાં આવતા ગ્રાહકોને અમે ગાઈડ કરીએ છીએ કે કોઈ પણ ડ્રાયફ્રૂટ લે, જેમ કે કાજુ, બદામ, કિસમિસ, અખરોટ, અંજીર, મુનક્કા બદામ કે કોઈ પણ વસ્તુ, તો અમે એની ગુણવત્તા શું છે, એના બેનિફિટ શું છે એ સમજાવી અને તમને શું પ્રોબ્લેમ છે એ પ્રમાણેનો અમે ડ્રાયફ્રૂટ આપવાનો આગ્રહ રાખીએ છીએ. બાકી ગ્રાહકોને બહુ વધારે આઈડિયા નથી હોતા કે બદામમાં શું ફાયદા થાય છે, કાજુમાં શું ફાયદા થાય છે, અંજીર, અખરોટ આના બેનિફિટ શું છે એ ગ્રાહકોને બહુ આઈડિયા નથી હોતા. પણ અમે એક અહીંયા પેમ્પલેટ રાખેલું હોય છે કે કઈ વસ્તુના કયા બેનિફિટ છે, એ વાંચે અથવા ન વાંચી શકતા હોય તો અમે એને પૂરેપૂરું ગાઈડ કરીને પછી એને જરૂરિયાતની જ વસ્તુ આપીએ છીએ. હા, તેલના સિંગ તેલ અને કપાસિયા તેલમાં લગભગ 1 મહિનામાં 100 રૂપિયા જેવો વધારો થયો છે અને સનફ્લાવર તેલમાં 50 રૂપિયાનો વધારો થયેલ છે. બાકી બીજા કોઈ તેલમાં વધારો થયેલ નથી. એમાં સિંગ તેલની વધારે માંગ હોય છે
બાકી બીજા તેલ એની માત્રામાં ઓછી ડિમાન્ડ હોય છે. સિંગ તેલની વધારે માંગ છે. અત્યારે સિંગ તેલની વધારે માંગ છે. હવે બહુ વધે એવું નથી લાગતું. હાલમાં કપાસિયા તેલમાં 2860 રૂપિયા ભાવ છે અને સિંગ તેલના 2970 રૂપિયા ભાવ છે. છેલ્લા 1 મહિનામાં કપાસિયા તેલ અને સિંગ તેલમાં 100 રૂપિયાનો વધારો થયેલ છે. સિંગ તેલમાં પણ 100 રૂપિયાનો વધારો થયો છે, કપાસિયામાં પણ 100 રૂપિયાનો વધારો થયો છે અને સનફ્લાવર તેલમાં 50 રૂપિયાનો વધારો થયો છે. વરસાદ ખેંચાતા અને માંગ વધતા એની સામે આવક ઘટતા એ 3-4 રીઝન છે ભાવ વધારા માટે. સંચાણી આનંદ. અત્યારે અમારી દુકાન છે, વેપારી છે અમે. શ્રાવણ માસ દવાઈ ફૂલ જલસો હોય છે, સારો માહોલ હોય છે ને ફરાળી પેટીસ છે, ચેવડો, વેફર બધી ફૂલ ગ્રાહકી હોય છે. ગ્રાહકોની ભીડ સારી હોય છે. રાતના સાંજનો સમય થાય એટલે લોકો ફરાળ કરવા કરે ત્યારે પેટીસ, ચેવડો, વેફર જેમ કે એ વધારે લઈ જાય, વેચાણ વધારે થાય. હા, શ્રાવણ માસ દરમિયાન પ્રતિસાદ સારો હોય છે કારણ કે ત્યારે ફરાળ રહેતા હોય, સોમવાર છે, આઠમ છે, ત્યારે પ્રતિસાદ વધારે હોય છે. જેમ કે ફરાળી પેટીસ છે, સાદી વેફર, મસાલા વેફર, કેળા વેફર, કેળામાં મસાલા વેફર, જારીવારી વેફર, એમાં મસાલા, રાજગરાનો ચેવડો, ફરાળી ચેવડો, અન્ય બધી વસ્તુ હોય છે, અનેક વસ્તુ. ગ્રાહકોને ફૂલ તૈયારીઓ સવારથી જ ચાલુ છે. ચટણી છે, પેટીસ, બધું ત્યાં સ્વચ્છતાનું ધ્યાન રાખવાનું છે. ભાવ વૈશ્વિક પરિસ્થિતિને કારણે અત્યારે ભાવ વધારો બધાયમાં છે. બાટલામાં છે, તેલમાં છે, પછી બેસનમાં છે, બધાયમાં ભાવ વધારો છે. તો તે ભાવ થોડોક તો વધી ગયો છે બધાયમાં. સ્વચ્છતા કે પૂરી તકેદારી રાખેલી છે અમે. જેમ કે બધું જ્યારે વખાર છે, અમારું જે પેટીસ બનાવવાની જે જગ્યા છે, વેચાણની જે જગ્યા છે અમારી, બધામાં અમારે ફૂલ સ્વચ્છતા રાખેલી છે. અમે કર્મચારીને ફૂલ તકેદારી રાખી છીએ. હાથમાં મોજા, પછી સબ, અને હાથ એકદમ સ્વચ્છ રાખવાના અને ફૂલ સ્વચ્છતા રાખવાની, જાળવવાની છે.